જુઓ વચ્ચે બાજરીનો રોટલો અને કંકોડાનું શાક હશે તો હું ખાયો ને કે તમારા હગાના ઘેર ખાયો નહીં. બધું કરાવું કારણ કે હું છે ને ઘણા ટાઈમે આવ્યો છું કે ના તો કોઈ પાડવાના નહીં અને એમાં હગાને તો કદી નાની પાડી એમ. હગા આવા ટાઈમે કોમ નહીં આવે તો ચાણ આવશે આપણે તો કોઈ નહીં શું છે મને વધારે થયો તો નહીં. કશું આટલાથી તો કોઈ ના થાય તો ખાલી ચોમાસું હતું ને એટલે તારું ખાવા કર્યા તમે તો ખાવ યાર તારી થઈ જાવ. કશો હતો નહીં ખાડો આવ્યો તેમ ચોથી આયા ભાઈ ચોથી આયા ક્યાં ગમથી આયા તમે મોડું થઈ ગયું તું આવાના સાધન મળશે નહીં ત્યારે કે અમારે હગા રહી નજીક એટલે કના એ જવું તમારે ઓળખે નહીં ના કોઈ ઓળખે ના પડી મજાક ની પથારી તો ફીવરી બીજા ઘેર લઈને તો નહીં આવતો નશામ ખાવા કરી લે. હું તો આબરૂ વાળો માણસ છું. મજાક એ વડીલ કીધું તમારે કના એ જવું છે અહીંયા ઓળખતા નહીં તમે અમારા ઘર નતા આયા પેલા પર્વતના વિરોમો તમે એવા તો કેટલા પર્વત હોય હું કયો પર્વત યાદ રાખું એમ નહીં મફુજી છે કે બાસ્પુજી કે બસ ભૂપતજી હા એટલે તમારે મફુજી ની યાદ આવું છે ના કે અમે તમારા હગો યાર તમે ઓળખો એમ મારે કોઈ ઓળખે ના પડી એમ હા મજાક કરો છો કે ના ના સાચું કહું છું કે ઓળખે ના પડી એમ બરાબર વડીલ હોય ના પડાય વાત છે ઓળખો નહીં ને અરે પણ હું ભૂલ થઈ ગઈ. અરે હું નહીં ઓળખતો ઓળખતા યાર તો ઘરે પડી હેજી વેજી હેજ ને તું અરે વાપર્યો એટલે તમારે કના ઘેર જવું છે છોડો નહીં ભાઈ અહીંયા અમારા ગામમાં ખાલી તમારું નામ શું વળી? હા તમારું નામ મારું નામ મોટા માથાળો બધા ગામમાં મોટા માથાળો કે છે. એ તો ખબર છે બરાબર ઓળખવાના નહીં અરે પણ વડીલ હું કોઈ નહીં એમ ના કરે. આપણે બીજા ઘેર આવતા રે ભૂલી ગયા હશો તમે. ઓવે તારે તમારા- તમારે ના કરે યાર હગાન તો. તમારું નામ શું ભૂલ થઈ ગઈ મહેમાન. સુમતઈ એમ ને હા બચન કરી રોટલા કંકોડાની શાક ને કંકોડો તો હજી વડીલ વેલામાં વાતો કરે છે હજી વેણી નહીં લાય એમ કશો વાંધો નહીં, મેથીના ગોટા બનાવજો. મેચિંગ ગોટા હું શું કહું છું મેં એમ પૂછ્યું કે તમારે કના ઘેર જવું છે ઉપાજી ઘેર ઉપજી નહીં ભૂપતજી નું ઘર મેં નહીં પાડ્યું પણ એ તમારા લગભગ હરિભાઈ ઘેર જવું છે બોલો એ તો હરીને તો ઓળખું જ છું એટલે તમે કીધું તું ને પાભળ્યું એના ઘેર જ છે એમ એ કોઈ વધો નહીં મારે તો એ કરુણો આર્યા વધારે પી જશે ઓશમો કુડિયા ઓમથી ઓમ થઈ ગયું બરોબર. હાચું, હાચું. ભૂલ થઈ ગઈ. એક વખત હું માથે ના હતા ભૂપતજી કોઈ કહેતા નહીં કે તમારા હગા આયા હતા. આ નહીં કહું કારણ કે હું આબરૂ વાળો માણસ છું હો. હા. દારૂ કેવું પડે ભૂપતજી ઓળખું ખરી ગયો તું જા હોયથી તારી વાતમાં કોઈ ઠકાણા વાતે નહીં ભૂલી જ હોય છે તું યાર કોઈ પડ્યું હા આવતે આવતે આવજો. સારું. એમાં જ આવજો. ઓમ રહીને ઓમ સીધા વાટી જાજો હો
અરે નહીં આડો હજી નહીં પીળી પાઘડી કાળ લીલી 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 હોય લીલી પાઘડી. એ આવજો. સારું ખરેખર હગાને આવતા નહીં આવડતું. હગો તો અમાર ભેગાનો જ છે, પણ આવા લુગડાને કેવી રીતના ઘરમાં લાવવો મારે? પડેલા આમ એ હોય અમાર તો તમે પેલા અજાણ્યા વાળું છે કે અજાણ્યાનું વઢડા બરોબર. શું કહેવું? ફગો છે માટલા બધા શું ફજો? ચંપલ તૂટી ગયું યાર. નહીં ફગતો. અરે અરે હગા વાયુ વાયુ લે. એ ફૂંકે ભારો કે લોચા લાપસી થઈ ગઈ થોડી. બહાર આવ્યો. તમે આવો. આ બેઠા છે. આ કોણ છે? ચમ આયા છો? એટલે ચમ પાટણા હતા? સ્પેશિયલ આયા? ઓમ કરીને ઉભા રહે અમે જોયા. ગંજમાંથી આવ્યા છે શું કેવું છે હગા ઓમ કરીને ઉભા રહે જોયા. ઓમ કરીને ઉભા રહે જોયા. તારું ભલું થાય તારું. શું જોઈએ ફૂંકા. અલે આ તો યાર મેં ચાના પડીકા ઉપર તું આ તો આ ભાઈને તો ગળાની વગર. ઓએ કાળ ઉઠાનો કોણ સાપે ચાના પડે ખાવું પડે ગળાની વગર યાર પેલા અજમલજી નહીં એના ઘેર મને ચા પીવા બોલાયો તો અને ત્યાં યાર રહોડામાં યાર પડી તો ચાનું પડી તું પડીકા ઉપર યાર રહ્યા તો હતા. હરીભા 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 ફોટો ફોટાડે છે એટલે ભૂમતાઈ તમને ખબર નહીં લે? એ ચાનો વેપાર ચાલુ કર્યો છે અમે. ઓવે પોતાની ચાપત્તી બનાવી છે. કહું તો શું યાર હું ઓળખી નાખ્યો. હગાને કેવડાવતું નહીં હા એટલે હગોલિયત નહીં આવતા લ્યા હગા- અરે ચમ બાતલ છે છો હવે હગા મારી વાત ઓપડો. 27 તારીખે આપણે ઓપનિંગ રાખ્યું હતું. નબળી નસ લઈ રહું બોલતા નહીં. નબળી પણ એમ તો નહવ તો બાર દેખોય છે કે રાખો એ ખબર નહીં. ના પડે. ના જો શરીરમાં છે ન તો બાર દેખાય એટલે એમાં જેવું હતું ખબર છે? મહેમાન આવ્યું તું બહુ બરાબર, અને હું હગું વાલું તેડાવું અને કદાચ થી ના હચવાય તો તમને ખોટું લાગે કે ના લાગે? જવા દો. હું કોઈ દાડો- ત્યાં તમારે તમે જાતે બનાવો. ઓવે મારે ફેક્ટરી છે પોતાની. કેવી રીતે બનાવો એટલે વાવેતર કરો એનું. ઓવે ઓવે હા? ઓવે કોઈ ના થાય ચોકન કુવો છે તમારે. કુવામ ના થાય બોરની વાત કરું બોર. આહા! એટલે આ તારી ભરસોમાં હે આ મેમન જો મારા ઘેર ભૂલા પડ્યા છે અને એમાં બે પીયા છે લ્યા. ટેકરા ઉપર થાય ઓવે ટેકરા ઉપર કરું ક્યાં ટેકરા ઉપર. ઈ તો વાયકર ના થાય છે. અસમ જોયું અસમ? ઓવે ઓવે જે. હા ઈકણ થાય. જો તારી પહેલા પલળી જાવ હમણાં હે આગા કેમ ડાયરેક્ટ આયા ફોન બીજો કર્યો નહીં? અરે ગંદમો આયા તા ને નાડું ભરાઈ ગયું પછી આયા કે માર હગો હોય રીસ થેડો ઈએ કીધું હેડો તાણે. હવે ડો આડો ઘરમાં તો પણ કંકોડાનું શાક બરાબર રોટલો અને મેથીના ગોટા. મેથીના ગોટા બાજરીનો રોટલો. બાજરીનો રોટલો બરાબર આટલું કરી નાખો હગા તમારા હાવ ભૂસા છે એમ અલ્યા મારા ઘેર હું આ બધું વાળતો નહીં. તમને ક્યાંથી ખવડાવે લે? હે બેહો બેહી ગયા બેહો. ખીચડી બનાવી લાવ કેવો વરસાદ કેવો છે વાયકણ. ઠીક ઠીક. અને ઘણી વાર આવે છે ને બંધ થઈ જાય છે ને આવે છે ને બંધ થઈ જાય છે. કોમ કરવા દેતો નહીં. નવરા બેઠા છે 2 દાડાથી ઘેર. અમાર તો બધા કોટા બૂમ પડાયો હો. એવું? વરસાદે, હો. અરે હા ચા ચા પીવી છે? હવે ચા લાવો ચા પેલા મસાલેદાર ચા બનાવી દે
અને પછી રોટલાનું કરતું હે એ કર ને દે ને એવું બધું ના કહેવાય હગો છે ચા મિલી જ ગયો એમ કે એમ તો બોલ્યો હું મોન વગરનું ભૂલી ગયા છે, હા હગા ચા મિલી જો મસાલેદાર એવું બોલ્યો કે ના બોલ્યો ઓવે. એટલે હગામાં હગો પીધેલો નહીં ચાની આપણે પીજેલા છે બે હવે દૂધ ધીરે લેતા આવું. ખરેખર ઓડો હા પૈસા વાળી પાર્ટી લાગે હું આજે પૈસા ઘણા છે આમ પેકિંગ ઉપર એ ચેવડો મોટો ફોટો હતો એનો હોય તમે નહીં જોયો હું તો કદી જોયો જ નહીં હા હું શું કરું ચાલે છે ઈ તો આઈશે જ કીચો રાહે તાણી 1 2 6 મહિના લઈ લો ને 3 હાથથી 4 આમ તો વાઈન તો બધું નફાનું જ હોય હા બરાબર ઘરનું હોય એટલે એમ કોઈ નુકસાન ના આવે એમ 7 પેકેટ મારે લેવું અને 100 પેકેટ તમારે બરાબર હાથ રાખો કે હા? બાર નહીં લેવા તો 12 મહિના ચાલી એમ એટલે કશો વાંધો નહીં. હે? હા એમણે આવે એટલે માગું મારે 1.5 કિલો જેવી ચા તો મહિનાને જતી રહ્યો પાછી કારણ કે મારે ઘેર હું ગમે તે જતું હોય ને એમ ચા પીવા વાળું ધરું પાડું જૂઠા તારે કોઈ દાડે ચાનું ઠકાણું તો હતું નહીં તું કરીને ચા પીવા વાળી લે લોગડા પકડી કે નહીં હા કોરા ચા બીજી પીમ પાછી બદલ શાંતિ રાખો હાલ બધું સારું ના લાગે હગા બે જો વાઈકન ગેસનો બાટલો પડી ગયો છે એટલે વાઈકન બનાવું હો. જલ્દી કર જો બનાવ્યું હોય એ બનાય મને બનાવતો શું શું કેવું કેટલો વાળ્યા શાંતિ રાખો કે લે તમને તો બોલતે નહીં આવડતું યાર પીધા પછી તો તમે હાવ્યા નહીં 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 ચાલો. અરે આ આયો રોજે તો શું કરો છો તમે મને જોઈ આટલી બધી વાત ચા મળતા કરો યાર હે હા વાર્તા થાય કે ચી ચા છે હરી બારી ચા ઈદર હારી નથી હો મેં તો પીધી છે વાને નહીં પીધેલી એવું છે એમ? સેન બસ બસ નશો ઉતરી જાય મૂર્ખા ક્યાં પાઈ પાઈ ચાટલા જબર છે તો તારી મને નહીં કીધું મને નહીં કીધું ફૂમતાઈ કીધું તો ખરા કે હગો ના હાચવતી માટે નહીં કીધું મેં તાણી. એ વાત જવા દો તો હગો ના હસવાય તો પણ આયા તા ચિયા હતા બધા બીજા બધા અમારે ચાહકો આયા હતા ચાના ચાહકો એટલે ચાના વળી ચાહકો હતા હજી તોય તમે ભળા જમી મારા 15 રૂપિયા હાટે જોવા મળી રહી અરે ટોળું ઉભું છે ટોળું એ નહીં જોવું હવે અમારે હેડવાનું તો હવે ખબર છે હવે રહેવાનું છે બરાબર કોરા લુગડા લાવો અને રોધવાનું કરો અને કંકોડાનું શાક મેથીના રોટલા અને એ મેથીના ભજીયા બાજરીના રોટલા મેથીના ભજીયા ને બાજરીના રોટલા તારી શું કરવાનું ચી રીતનો વળ કરવાનો હોય એનો મારે એક બાજુ 15 રૂપિયા જવું છે અરે હા હવે જો મારા ઘેર હું તમને રોટલા નહીં ખવડાવું જમ હા જમ હું તમને રોટલા ખવડાયો તો મારો વચન ઝઘડો થાય તું આવા ભમા વગર નડું લ્યા મારો ભાઈ આવશે મારા ભાઈને ભમાવશો તમે લ્યા બાસ્કુ ઓવે એટલે આમાં કેવું છે ખબર છે પેલી ફેર તમે વચન આયા હતા ને મારા ઘેર રોટલા ખાતા હતા કે નતા ખાતા એટલે બાસ્કુજી મને ઠપકો આવ્યો એટલે આપણો મારી વાત તો આપણો પેલા વાત તો પૂરી થવા દો પહેલા વાત તો ભળી યાર હા બોલ એટલે બાસ્કુજી મને ઠપકો આવ્યો કે હરીભાઈ દર વખત તમે ફૂમતાઈ રોટલા ખવડાવો છો મારા ઘેર ખાવા ચમ નહીં મેલતા એટલે મને ચોખ્ખા શબ્દ મેં એને કહી દીધું કે આ ફેર ફૂમતાઈ આવી તો મારા ઘેર રોટલા હું ના કર્યો જો તમારા ઘેર તમે રોટલા કરશો તો તમારે ને મારે ઝઘડો થાય સમજ્યા આ પ્રેમ છે સાહેબ હગનો આ પ્રેમ છે હવે એક કામ કર મહેમાન અમારે કેવું છે ખબર છે અમારા ભાઈઓ મહેમાન માટે તો માથા આલી એવું મને ખબર છે વધારે બોલે નહીં હવે અને તું ઓય નામ શું છે
બાપુજી વાઘઈ વાઘઈ અમે જો અમે હગા છે હા બરાબર એટલે હગો એટલે ભગવાન કહેવાય બરાબર હા શું અને અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ મન થાકી ગયા જો 7 પેકેટ ચા ને મારે 7 પેકેટ બાપુજીને શું થાય ચાને માર ગોળી હમ હગા આગળ છે ને વ્યવસ્થિત બોલવાનું હોય ને કે પછી મજા નહીં આવે છાણી 7 પેકેટ મારે 7 પેકેટ વાઘુણ બરાબર હવે મારી વાત સાંભળો ચા મારા ઘેરથી તમારે ચા લઈ જવાની જરૂર નહીં ચાની કોકી ચમ ચમ. તમે રો સબંધ ના કોઠામાં તમારે નજીક પેલા ડીસા બરાબર ડીસામાં મેં મારી ચાની એજન્સી આવી છે એજન્સી શું કરવી છે ચા લાવો ક્લિયર એ હું કરું યાર માર એટલે એજન્સી એટલે કેવું ખબર છે તમે ઈકન જાઓ તો તમને ચા મળી રહે ઈકન એક મિનિટ એક સમજ્યા ફેર થયું છે હું સમજાવું એમ હગા સમજ્યા ફેર થયું છે અમારે ચા પીવાની વાત નહીં કરતા પેકેટ કિલો ના હોય તો આલો 5 કિલો ના હોય તો આલો પૂરી એટલે કોરી ભૂખ ઓહ એવું છે એમ હવે વાપડો મારી વાત એમ કેવું છે મારા ઘેર ખાલી મેં 250 ગરમ નું એક જ પેકેટ રાખ્યું તું બરાબર ઈ હાલ ચા મેલ્યો ને એટલે પટી ગયું અને 15 રૂપિયા ખાલી એક આપણે વતાવવા માટે રાખ્યું છે કે ખાલી છોકરા બેઠો ચાલ વાતો કરો યાર અને અમારી એજન્સી બધી ચાનો ફોન કરો એ કને રૂપિયો આલવાના નહીં અમે અલ્યા ભાઈ ગોમડા ફરી ચાલશે બધા ખબર છે પણ એ તો ગ્રાહક માટે જો હગા તમે શું કહેતા હતા મને થોડું દેશી ભાષામાં સમજાવો દેશી એટલે હા જે મારી ચા છે ને એની વચ્ચે ડીસા જાય બરાબર અને ડીસાથી ચા તમારી છે તો ડીસા સમજાય ડીસાની આજુબાજુમાં જેટલા ગામ છે ને ઈ બધા ગામમાં મારી ચા વેકા હે તો પછી રાધનપુર આજુબાજુ બધે એ બધું ચોય બાજે રહેવાનું નહીં અમદાવાદ સુરત રાધનપુર વિસનગર વડનગર દિયોદર થરાદ બધી જગ્યાએ ચા પહોંચી જાય આવી છે તમે ફરશો જે વેપારીઓ મારા જોડેથી ચા લઈ જાય ને એરા તમને ચા આલશે તો પછી તો તમે બોલ્યા કે માર જોડે 250 નું પેકિંગ હતું એ પટી ગયું તો વેપારીઓ શું ધૂળ લઈ જાય એટલે એરા માલ નોંધાઈ જાય છે ઈ પ્રમાણે હું સ્ટોક લાવું છું તો અમારે 24 કિલો માલ નોંધી દો 24 કિલો 24 કિલો માલ રૂપિયો નહીં આવ્યો એટલે ભગવાન તો શું એ આવ્યો ભલે આદમી તમારા જોડેથી પૈસા લેવાય ને મારે તો તમે એક કામ કરો બસ કઈ નહીં જતા હો હો કંકોળા હું એટલી ગાય દુકાન ઉપર જઉં રોટલી નહીં ખાવ પેલા બે ભાઈ લડશી લે આપણે કોઈ ખાઈ લે હન તો બાપડે અંદર કડા કૂટો થાય આપણે એવું નહીં કહો અરે અરે હા સારું તો 24 કિલો માલ નોંધી દે હે સારું કંપની નથી જોયું કે નોંધી જો તો બોલ્યો લે નોંધી જો એવું ના બોલ્યો કંપની જોયું હોય ને તો હાડા દાડે આવજો અને ફોન કરી આવજો આ શું છે તાર આ જાતો દાડો નહીં તમ હોમાં પડ્યા છે બાસ્કાઈ નું ઘર ભૂલી ગયા છો કેમાં કા હે એ ખાસા ટાઈમ આવ્યો ને આ યુલ્યા તું સાપરામાં જ રહેતો તો કોરી તાણી તારે પેલું ફોટો ને બોટો બધું થયું ને એટલે તું થોડોક હવે હાજર આવ્યો છે એવું કર પેલું જે ભૂમતે જે ભાડ્યું છે એ તો વાંધો નહીં તું હવે જા તું તાર જોધ આવું હોય એ સારું તારી આ બે જણા વર્તા આવી એની પહેલા મારે વધી નીકળી જવું પડશે બસ બસ કોનું હાજર એ બસ બેઠો ખાલી બાકુ એ બાકુજી શું છે હગોલિયા આવ આવ અમે ગંજમાં ગંધમાંથી બરાબર નાડું ભરાઈ ગયું હતું ગંધમાં હતા કે મજૂરી આયા હતા મજૂરી ગંજમાં આવ્યા હતા હિસાબ લેવા પણ વરસાદ વધી ગયો એટલે કીધું હવે સાધન મળશે નહીં તે હર્યા કે અમારે ખગાર રીત થેડો એ સવાર નીકળી જાવ મને હિસાબ લેવા તો બેનાનું તો ઘેર જતું રહેવું તું
એમ નહીં વાત યાર. હરીના ઈ અમે ગયા ને હરીના ઈ. એટલે એને કીધું એ તમારે બે ભાઈ ભાઈ થોડો ડખા જેવું થાય ડખા જેવું થતું હતું. અમે અહીંયાના એ રોટલા ખાવા જતા હતા ને તમારે બે જણ વચ્ચે લડવાનું થતું હતું કે ફોન કરી આવે એ તો મારા ઘેર કેમ રોટલા ખાવા આવતા નહીં બરાબર. એટલે એ તો મેં ખાલી આશામાં જ કીધું તું યાર. કંકોડાનું શાક બરાબર, તુવેરના બાજરીના ભજીયા બાજરીના ભજીયા નહીં, મેથીના રોટલા બાજરીના ભજીયા ના કંકોડાનું શાક. બાજરીના રોટલા અને મેથીના ભજીયા. અરે ફૂમતાઈ, કંકોડાનું શાક જાહેર કંકોડાનું એ શાક. ફૂમતાઈ, તમે આયા છો એટલે હું બાજરીના રોટલાય કરો, કંકાળોનું શાકે કરો, પણ મેળ આવે એવો નહીં. કેમ? મારા છોકરાને લઈને દવાખાને જવાનું છે, એને પેટમાં દુખાય છે. એ તો વાતાવરણ નહીં હિસાબે દુખાય એટલે મોસો બોસો જ લાવો. અરે પણ હું એમ દવાખાને ના લઈ જઉં ને તો રાતે ઊંઘવાય ના જે. એ પણ પછી મોડા જોઈએ યાર. અરે મારો દવાખાનો બંધ થઈ જાય. લ્યો, કશું પણ ના થાય યાર. તું યાર કેવા હગન યાર લઈને આવ્યો યાર બધા એ હેડજે. બધા યાર રખડાવી આપણને. એને હવેલા દવાખાને જઈને આવતા રહો. અહીંયા પણ ભૂલી જવાનું યાર ઘડી કે. અરે વાના દવાખાને જવા વગર નહીં ચાલે એવું. 2 દાડાથી પેટમાં દુખાય છે, રાડ કરે છે. પણ એ તો દુખાય યાર. તેણે ઓમાય 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 શું થાય બકા શું થાય પેટમાં દુખાય. પેટમાં લેબુ પીધા હતા. અરે લેબુ તો મેં ઘણાય પાયો, ફેર જ પડતો નહીં. એટલે આ તો બાટલો ચડાવો છે. દવાખાન તો પછી મેં બેહો. પણ હોય બેહવા ના કરતી કો તો હરિજન ઘેર જતા રહો, કો તો ભૂપતજી નહીં. સારું હે ને તું તાર તમે તાર જઈને આવો અમે બેઠા અમે હોય. બેસ્યો. પણ મારે મોડું તો હે, બાટલો ચડાવવાનો છે મને. એટલે ખોજવાને કહી દો રોટલા કરી દે. જો લે વાઘુ. સવારે આવજો હો ચા પીવા. હેડ છોકરા. નશો તો તારે છે. હગો ના હોત ને તો હું થાપા હતી યાર. નશો તો છે હા. પણ એટલા બધા કોઈ આપણે ચક્રીએ નહીં. ચકરી તો બરાબર? નહીં હવે ચકરી નહીં. એટલી તો ખબર પડી કે કોઈ આપણને રાખવા માંગતું નહીં. હાલો હરીએ બોનું કરીને કાઢી મેલ્યા બરાબર. હાલો કે હું મજાક કરતો તો એવું બોલ્યો નહીં એટલે સમજો એમ. શું ધૂળ સમજે હવે શું થાય સાધન રિક્ષા વાળો સ્પેશિયલ આવશે 400 રૂપિયા લે. મળશે બધું મળશે. તો પછી આવવાની એ ખાવા લઈને આવી તાણે. એટલે આ તો આ વખત શું થઈ ગયું ખબર ના પડી. બાકી તો ઓઢાના પાછળ યાર ધૂળ ઓઢાના પાથરી યાર. કોમી થઈ ગયેલી છે. હાલો ત્યાર જા હા. ઓય હાલો તો સાધન મળશે. મળશે. તમારું ભલું થાય તમારું. ઓ ભૂમતાઈ, ઓહોહોહો, વાઘોજી ને ભૂમતાજી ને શું છે આ બધું? મને કઈ રીતે ઓળખો તમે? હે? મને કઈ રીતે ઓળખો? એ તો તમારા મોઢા એવા છે એટલે યાદ રહ્યું છે એટલે ઓળખ્યા. પહાણ વધારે ને એટલે મફુજી. અરે હવે મફુજી હોય કે ગમે તે હોય જવા જો બધાને ઓળખી રીતે હેડજો. એટલે ચમ અત્યારે એકે વેળાના ફરો છો? હું બધી વાત કરું. હાથવાની હિંમત નહીં તમારામાં. શાંતિ રાખો. મોટી વાતો કરશો નહીં. કોને કીધું? વાતો કરું. ધૂળ વાતો કરી લે. મોઢું છેટું રાખો, મેક આવે છે. એ હેડ હવે હા, પટી એ. બધું. આપણે સેટા. હા એમ. એ તારું ભલું થાય, તારું ઇજ્જતના કોકરા થઈ ગયા હોય તો. છોકરા શું થાય એના ગુમમાં આવે છે ને તો મોનથોની વાત કરવી પડે. હવે રોકાવાની વાત ના કરતો હો. રોકાવું નહીં કેવું પડે એમ. જો હા. આપણે સેટા ઉભા રહ્યા બરાબર. ઓય. સેટા ઉભા રહીને વાત કરીએ એમ. હા હા જુઓ હા. એટલે અમને ખબર પડી ગઈ કે હવે કોઈ અમને રાખવા માંગતું નહીં. આવું કીધું તમે ને? ઓય મારા ઘેર 50 મહેમાન આવે ને 50 મહેમાન ઓય તો હાથવાની તાકાત છે. હા, એ તો અમારામાં છે કે મારામાં શું ધૂળ હોય? હા?
તાણી કોઈને ચા પાવાની હિંમત નહીં. કને કીધું આ તો આવ્યો, મને લઈને આવ્યો અને મારી ઇજ્જત કાઢીને હું તો પગે ના મેલું આવો હગન ઘેર. એટલે આવો વ્યવહાર તમારા હંગાત કર્યો એને હા, હા. કશો વાતો નહીં મારા હંગાત હેડો અરે અરે એની ધૂળ કાઢી નાખું હું ઇજ્જત નહીં કે આપણે નહીં બરાબર. અરે હું ઇજ્જત અલવરાવું અને હું એને પૂછું નક્કી કરું કે તમે આવો વ્યવહાર કેમ કર્યો હોય એના હંગાત. ઇજ્જત કરવાની આવે વેસાથી મળતી નહીં. તમે અમને હલાવજો. હા હલાવું હેડો હું એકણ જેટલી હતી ને વીરી ના આવતા ભલે વેરી આયા હું હાવરીને ભેળી કરીને અલવરાવું હેડો હા? જે મને હુજશે એ હું કર્યો ભમાવાનો હોય તો પછી મને કહી દો. હા ઈ એવું હશે તો ભમાવાની શું ટાઈલ દેવું ભમાવું એમ. વડીલ હમ. વરસાદ થોડો વધારે થઈ ગયો, સાધન મળે એમ હતા નહીં. નાળું ભરાઈ જતું આખું. અને અમે અતારાના ચો જાહો હવે તમે બીજું અમે સ્પેશિયલ લઈ જાઓ. હે? રિક્ષા સ્પેશિયલ લઈ જાઓ. રિક્ષા વાળો આવે તમારા આવા હાલ જોઈને રિક્ષા વાળો આવે અત્યારે ચાલો, ભાડું આલી દો. તમે પેલું ભાડું આલો તો રિક્ષા વાળો આવે નહીં રિક્ષાવાળાને કાઢજો લે. હેડો એ બીજી વાતો પડતી મેલો હેડો મારે નક્કી કરવું છે એને વ્યવહાર તમારા અંગે આવો ચમ કર્યો હવે આપણું જહાન તો હું મરી જાય હું. વાપરો મારી વાત આબરૂની વાત જવા દો. જો ખાડામાં પડશે ને તો ઠરીને મરી જાય એના કરતા હાલે હડો બરોબર છે હો. હેડો હેડો હડો. હેડો ભૂપતજીને તો અહીંયા જઈને ફોન કરું છું હું. હા હડો. હા આવો ઉંચારી વાપરવી પડે બાસ્કુજી. 2 જણા પીને હતા લ્યા. ઈ એનો લુગડો જોયો હતા. આવી હાલતમાં રાત વાહો કેવી રીતે રાખવો મારે હોય ને? તો પણ મારા ઘેર ચેરી ઊંઘાડું તમને નતા ખટાતા તો ના ખટાવાનું હાટું નહીં અલ્યા પણ ખાવાનું કેવું કેવું માંગતા હતા યાર. કંકોળોનું શાક, મેથીના ભજીયા. અલ્યા આ જુદી અમે આટલું બધું ખાધું નહીં અને તમને ચોથી લાઈન ખવડાવો. પણ તમારે ચો મારું ઘર બતાવવાને આવે છે તમારે ભૂપતજીને ઘેર મેલવા જાવું તું એથી જ હતા. વાહ ભાઈ વાહ. ચોથી પાછા અલ્યા બાસ્કુજી કે મારા છોકરાને દાખલ લઈ જાવ છે ને વગણ એમ. અરે હગા હું દવાખાને લઈને જોતો પણ એને અંજીસરની બીક લાગી હતી એટલે ના જો ના તો પાછો આવ્યો અડધામથી ફૂડ ઇન્જેક્શન ને બીક લાગી, અમારથી બીક લાગી. આટલી ઘણા જ 2 જણા. હમણાં તાકો હમણાં હોય ને શું મોહલું કાઢ્યું તું એને હાલું કાઢીને અમને બાસ્કુજી ઘેર મેલી. મેં તો ચા પાણી કરાય કે ના કરાયો. હા એટલે ચા પાણી તમે કરાય અહીંયા તમે રોકાવાનું કીધું રોટલા ખાવાનું કીધું અરે મારે મોડું થતું હતું. પાર્લર રૂપિયા જવાનું હતું. રોટલાનું તો અમે હોમે છે કીધું પણ ઓ ફૂમકે. અને એ તમારે ઉભારો શાંતિ રાખો કે બાસ્કુજીના ઘેર તમારે ચમ મેલવા જવું પડ્યું એટલે હું મેળવા નહીં ગયો. મેં તો ખાલી કીધું ચા પાણી કરવા એમ. હા જે અમે ના કહેતા હતા કે હરીજી અમારે રોટલા ઉવા ખાવા છે રહેવું છે વાકણ પછી તમે અમને તકડી મળ્યા. ભાગા બંધ થઈ જો હવે. અલ્યા બધા છૂટી પડ્યા છે ભૂપતજી ઉધી છૂટી પડ્યા છે પેલા આયા. હમણાં આવો કોણ છે તમારું આનો તો મોટા માથાડો છે ગોપીજી નહીં. તો યાર ઓળખતા જ નતા. કોણ છે તમારા ઘણા નહીં? આર્યા કદાચ હું હોમો ના દચો હોત તો એના ગોમો જતા રહો તો આબરૂની શું થોત કો હડો આબરૂ તો વાયકણ આઈને હોય એની જઈશ છે. અલ્યા પિન હગાના ઘેર આવવાનું હોય છે. તમે કેવી હાલતમાં આયા છો એ તો જોવો. તમે શરમ આપી જો અલ્યા. તમારા વેહ તો જોવો તારી. કેવા વેહ કરીને આયા છો ચોકડ બોલવાની ખાવાના. લગીને મર્યાદા છે તમને. વાત સાચી છે. હગા અહીંયા અમુક હગા તો હગાન પાવી છે અને તમે યાર અમે તો પેલા- ભાઈ, એટલે મારી વાત સાંભળો. એ પાવી એ મૂર્ખા કેવો હોય. મારે એક વાતની સોખવેટ અમને એ બધું પોહાતું નહીં. સોખવેટ પાડવી છે એક વાતની. પોહાય કે ના પોહાય એક મિનિટ. તમે વાતો કરો યાર. તમારે ન હવે હબળો મારી વાત કે પીન આયા છે ને એ મને નહીં ગમ્યું પણ આ તો કેટલા વાગ્યા છે હવે અંધારું થવા આવ્યું છે અરે ચોકણ તો હેડો કયો જાતન વાળો લઈ જાય વાયાને એ અમને અલ્યા રસ્તામાં પાડીને ચોક મારી જાય અરે એમ તો ના મળે. તો પછી આપણી આબરૂ જાય ના જાય રિક્ષાવાળો લઈ જાય અમને તો. કયો રિક્ષા વાળો લઈ જાય અલ્યા તમે કોઈને હંગર્યા નહીં તો પછી રિક્ષા વાળો ચોથી હંગરે હા, એ વાત સાચી છે પણ મને એક વાતની સોખવેટ પાડવા દો. આ કોણ છે ગોપીજી કે હું ભૂપતજી જ છું તો પછી અમને ઓળખ્યા નહીં એમ ને. એટલે મફુજી મારી વાત સાંભળો. મારા ઘર આગળ કેટલું પાણી ભરાય છે તમને ખબર છે ને? હવે હું જ નેટ રહું છું અને વાયન બેન ચોથી રાખું અને એમાં કદાચ છે ને હાદા આયા હોત ને તો રાખો જ. પણ આ તો દારૂ પીને આયા છે. ડૂબી જોત. મોં ડૂબી જોત. વાહ, વાહ. દરિયો છે અહીંયા ઘર આગળ તો દરિયો છે. અરે મહેમાન એવું નહીં ભલા આદમી તમે સમજતા નહીં. મારા ઘેર ગમે તે દારૂ પીને આવે તો મારા હાર્ડવેર છે. હું એને અવકારો નહીં હાલતો. ચોખ્ખી તટ વાત છે. પછી ગમે એવો હગો હોય ને તોય અને મફુજીને ખબર છે. હા એટલે તમને દારૂની જ એલર્જી થઈ ઓય તો પછી તમે કેમ બારી કાઢી દારૂ મફુજી દારૂ. અને દારૂ પીતા પછી આ બેન લગીને બોલતે આવડતું નતું. તું તારેથી વાત કરતા હતા.
બાસ્કુજી આ બે જણાને ચાની લપ વાગન ચાલી હતી ને, જેટલું સમજીને થાજો તોય હમતા નતા લગી રે. અરે હેરાન કરી નાખ્યો છે મને. કંટાળ મારા ઘેરથી મેં વાન કાઢ્યા છે એમને નહીં કાઢ્યા. જેટલી દંડા રોટલા ખવડાયા આ ભૂમતે પૂછો તમે. આ તમારો હગો નહીં બોલી કે પણ હું કે તમે મહેમાન આવ્યા વાપરો મારી વાત તમને બોલતે આવડતું નતું. મારી વાત વાપરો, તમે ખાલી કિલો ચા નહીં આલી કહેતા એટલે અમે મણ બટાકા તોયા એમને દવા દે કટે કટે. અરે કિલોની 2 કિલો લઈ જો પણ ભીધા વગર આવો એકણ. શાંતિ રાખો હેડો. બાસ્કુજી તમે ચમ બારી કાઢી હતી કો હેડો. દારૂ પીને આયા ને એટલે બાપુજી એવું છે? દારૂ પીધા વગર આયા હોત ને તો એક ખવડાવોત ને મોસો ઢાળીને ઊંઘાડોત. પણ અરે પીધા ચડ બકવા કરે છે અમને ના ઊંઘવાજી. હવે તમને કોઈ ખબર પડી? પટી ગયું. ખબર પડી ગઈ હડો. હેડવાનું નહીં, મારી વાત ઓબળો ઓમાં વોક કનો છે કો હેડો. તમારા બધાનો વાક સક્કનો હોય. એટલે અમારો વોક છે એમ ને? એટલે તમારા ગામમાં જઈને તો આ હારી વાત કરીને તમને વગોવત ને તમે તાણી હારી જ કરશે ને તાણી વાળી બીજી જી વાત કરશો. એટલે તમને ખબર ના પડી કે વાયની બારીઓ ચમ ગાડીને તમને હંગર્યા ચમ નહીં કો હેડો. 100 મહાનો દાડો છે ને એમાં તમે પીને આયા છો અને એ દાડો હાથમાં આયા છો, તમને આવતે નહીં આવડ્યું. હાદા આયા હોત તો તમને આ બધા રોટલા ખવડાવત ને પથારી કરો. એટલે રોટલા ખાવા પીધા વગર પેશલ આવો. એમ નહીં કહેતો હું, તમે તાર ગમે ત્યારે મહેમાન ગતિ આવો પણ ભીધા વણાવો. જો તમને ઓઢ્યા ના પાથરે તો કહેજો. એટલે વાટે તો તમે વગોવતા હતા, ઓય ને ઓમ કર્યું, ઓય ને ઓમ કર્યું. હે ભૂમતાઈ અમાર ઘરની મહેમાન ગતિ તમે નહીં જોઈ લ્યા. કરેલી છે. અરે 2 જણાની 20 જણા આવીને તો એની પાછા ના પડે રોટલા ખવડાવવામાં. તમારું હાટું નહીં હમણાં આવો. દારૂ પીને ગમે તેના ઘેર જો નહીં તો કોઈની ના ગમે અને મોન ના મળે. અને મોને ના મળે. સમજો. વાત તો સાચી છે, બરાબર છે. થોડી વાત સાચી છે. આ 2 જણા સાસવીને કહેતા 20 જણાની વાત કરી છે. દારૂ આપણે પીધો છે એટલે આપણને ગમે, બરાબર. એ ના ગમે તું સમજી ગયો. હવે એમ કહી દઈએ કે હવે કોઈ દાડો દારૂ પીનું એકણ પગ નહીં મેલે એમ. તું તાર બોલ. શું છે વળી? એટલું નક્કી કર્યું કે હવે એકણ દારૂ પીને કોઈ દાડો પગ નહીં મેલે. હા એટલે દારૂ પીને આવો ને તો ગમે તેવાને ઝેર જેવા લાગો તમે. અને દારૂ પીને આવો ને તો તોય મન ના મળે તમને. વાત સાચી છે. ના મળે પણ હવે ભૂલ થઈ ગઈ અને અમે તમે જા. શાંતિ રોટલા ખાઈને હુઈ રહો અને અમે હવે ચોય જાવું નહીં, શાંતિ રાખો. એટલે અમને કોઈ રાખવા તો માંગતું નહીં. હા એટલે તમે પીને આયા છો ને એટલે તમને કોઈ રાખે નહીં. મારી વાત કરો, મને દારૂની એલર્જી છે, હું એ ના રાખું. ચોખ્ખી વાત કહું છું. હા દાવો તમે તાર ઓઢ્યા ના પાથર્યું પણ પીને આવશો તો મેળ નહીં પડે. કેમ કે દારૂ ને મારે છત્રીનો વકડો છે. હાચું બાપુજી. કોઈ વાંધો નહીં. હવે વળી પીધા વગર આવશે. સુખી છો બધા. અત્યારે જવા દેયો નહીં. હવે અત્યારે તો તમે હગા છો એટલે હું મારા ઘેર લઈ જાયો, તમને ખવડાવું અને તમારી અસલ પથારી કરું અને હવારે તમારો દારૂ ઉતરી જાય એટલે તમારી ધૂળ કાઢી નાખું. મારે જે 2-4 શબ્દો કહેવાના છે એ રહ્યા તમને હવારે કહું. અને હાર્યું ખરેખર વાપરશો ને એટલે આ વાટી તમારે ઠીક સુધી ખમાન મજા થઈ જાય. કોઈ દાડો દારૂ પીને વૈકણ આવશો નહીં. હાચું. લો હેડો. હવારે આવો હો ચા પાણી કરાવવા. એ તો હવારે વાત ઈ એની. હા મારું 500 પાટણ. હા